ક્વેશ્ચન હતો કે ઓટિઝમનું જે ચાઇલ્ડ છે એને સ્કૂલની અંદર સ્કૂલિંગમાં કેમ મૂકવા જોઈએ અને કેમ ન મૂકવા જોઈએ? આમાં ખાલી સ્પેસિફિક એવું ના કહી શકાય કે ઓટિઝમ જ, ડાઉન સિન્ડ્રોમ છે, લર્નિંગ ડિસેબિલિટી છે, કે જે એવા ચાઇલ્ડ છે બરાબર છે કે જેને લર્નિંગ પ્રોબ્લેમ છે અને થોડું ઘણું એજ્યુકેશનમાં પ્રોબ્લેમ આવી રહ્યો છે, ડિલે જઈ રહ્યા છે બરાબર છે, અને બિહેવિયર પ્રોબ્લેમ આવી રહ્યા છે સિવિયર મોડરેટ જેવા, તો એ લોકો માટેનો પણ છે ક્વેશ્ચન બરાબર છે. મોસ્ટ ઓફ સ્કૂલમાં વાંધો ના આવે, આપ મૂકી શકો કે મૂકી રહ્યા છો તો વાંધો કોઈ નથી, પણ ધ્યાન એ રાખવાનું કે સ્કૂલમાં એમનું બિહેવિયર, એમનું નેચર, એમનું એજ્યુકેશન બરાબર છે એ બધું કમ્પ્લીટ હોવું જોઈએ. કોઈ કમ્પ્લેન ના હોવી જોઈએ બરાબર છે, અને સ્કૂલવાળા એમને સપોર્ટ કરતા હોવા જોઈએ. એમનો જે કરિક્યુલમ છે એ ચાઇલ્ડને ધ્યાનમાં રાખીને હોવો જોઈએ બરાબર છે, કે સ્કૂલમાં તો બધા ચાઇલ્ડ માટે એક જ કરિક્યુલમ હોય બરાબર, એટલે પ્રોબ્લેમ ત્યાં થાય કે ચાઇલ્ડ જો ડીલે હોય કે લર્નિંગ પ્રોબ્લેમ હોય, એસડી, ડાઉન સિન્ડ્રોમ કે XYZ કોઈ પ્રોબ્લેમ હોય છે, ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ, તો એમાં તકલીફ એ થાય કે ચાઇલ્ડ સ્કૂલમાં શું સ્ટડી થઈ રહ્યું છે ચાઇલ્ડને ખબર જ ના હોય, એના કારણે છોકરો ત્યાં હાઈપર થાય, કાં તો બિહેવિયર ઇસ્યુ આવે, મારે, કાં તો બેસે નહીં, કંઈક ને કંઈક બિહેવિયર ઇસ્યુ કરે. એના કારણે શું થાય કે ક્લાસ ડિસ્ટર્બ થાય, ચાઇલ્ડનું એજ્યુકેશન ડિસ્ટર્બ થઈ રહ્યું છે, એ બધું નાના મોટા પ્રોબ્લેમ આવે. અથવા કોઈ સ્કૂલ સપોર્ટ ના કરતી હોય, ઘણા બધા પેરેન્ટ્સ હોય છે કે બસ સ્કૂલમાં તો મારે મૂકવો જ છે ચાઇલ્ડને, કંઈ પણ થઈ જાય મારો ચાઇલ્ડ સ્કૂલે જવો જોઈએ બરાબર છે. ના, નથી. સ્કૂલમાં ઘણી સ્કૂલ્સ એમને રાખી પણ લે છે, વાંધો નથી આવતો, પણ થાય છે શું ઘણી વખત આવી કેસ આવે છે ઘણા બધા કે સ્કૂલમાં એકલો બેસાડી રાખ્યો, ખૂણા બેસાડી રાખ્યો, એના સિમ્ટમ્સ કરે, એના બિહેવિયર પર ધ્યાન ના આપ્યું. હવે એક સ્કૂલ 3 થી 5 કે 6 કલાકની સ્કૂલ હોય છે ચાઇલ્ડની બરાબર છે, એ 3 કલાકથી 6 કલાક એનું કે 5 કલાક એના જે સિમ્ટમ્સ છે એ લગાતાર રૂટીન કરી રહ્યો કે બોલવું, હસવું, હેન્ડ ફ્લેપિંગ, કે મારવું, બેસવું નહીં. સ્કૂલવાળા ઓકે ધ્યાન આપી રહ્યા છે તો ઠીક છે, પણ વચ્ચે સ્ટોપ કરી રહ્યા છે, બસ એટલું જ, બીજું કંઈ વધારે નથી કરી રહ્યા ચાઇલ્ડ માટે કે ચલો એને એક્ટિવ રાખું તો આ સિમ્ટમ્સ દૂર થાય. તો એના કારણે પ્રોબ્લેમ શું થાય છે કે ચાઇલ્ડ 5 કલાક 3 કલાક એકનું એક એને કામ કર્યું, રડ્યો, બૂમો પાડ્યો, હસ્યું કે ગમે તે કર્યું બરાબર છે. હવે એ જ વસ્તુ એ આખો દિવસ, કેમ કે આદત બની જાય, કેમ કે 3-5 કલાક આટલું બધું કામ કર્યું હોય, એણે એકનું એક જ બિહેવ કર્યું હોય, તો ભાઈ એને આદત બની જાય શરીરમાં, બ્રેઇનમાં, એટલે એ થેરાપી સેન્ટરમાં જાય કે ઘરમાં જાય, હવે ત્યાં જ પણ એનું બિહેવિયર આવું ના આવવું જ રહે, અને કોઈ મેજર ફરક ના પડે આ વસ્તુથી. એટલા માટે તમારે ધ્યાન એ રાખવું પડે કે સ્કૂલ તમને ઇમ્પ્રુવમેન્ટ આપી રહી છે. જો સ્કૂલ ઇમ્પ્રુવમેન્ટ નથી આપી રહી આપણને, કે આપણા ચાઇલ્ડને લાગી રહ્યું છે કે એના કારણે બિહેવિયર બગડી રહ્યું છે, તો પછી કોઈ મતલબ નથી એને સ્કૂલમાં મોકલવાનો, કેમ કે તમે એ ચાઇલ્ડ આવું બિહેવિયર કરશે એને બરાબર. હવે પછી તમે 5 કલાક રહી કે 12 વાગે, 2 વાગે કે 5 વાગે તમે ચાઇલ્ડને થેરાપીમાં લઈને આવો કે થેરાપી સેન્ટરમાં લઈ જાઓ કોઈ પણ બરાબર, ત્યાં પણ સેમ બિહેવિયર એનું આનું જ રહેવાનું છે બરાબર. એ કોઈ પણ થેરાપી 1 કલાકની પછી 5 કલાક કરાવી દો, એ ઓછું થવા જ નથી, કેમ કે ઓલરેડી આખા દિવસમાં એને એટલો બધો ફોર્સ આવી રહ્યો છે ને લઈ રહ્યો છે આટલો બધો ફોર્સફુલી, કે હવે આટલા સિમ્પલ બિહેવિયર 1 કલાકની થેરાપીમાં આટલું સિવિયર બિહેવિયર ઓછું ના થઈ શકે. એટલે બેટર છે કે સૌથી પહેલાં જોવો કે ચાઇલ્ડનું બિહેવિયર ક્યાં બગડી રહ્યું છે, કેવી રીતે બગડી રહ્યું છે, કેમ બગડી રહ્યું છે, સૌથી પહેલાં એ ફોકસ કરો. લાગે છે કે ના સ્કૂલિંગથી કોઈ ફાયદો થઈ નથી રહ્યો અને મારા ચાઇલ્ડમાં વધારે પડતા બિહેવિયર અને એજ્યુકેશન પ્રોબ્લેમ આવી રહ્યા છે, તો પ્લીઝ સ્ટોપ સ્કૂલ. કોઈ મતલબ નથી. તમે ઉલટું તમે થેરાપીના પણ રૂપિયા બગાડી રહ્યા છો, સ્કૂલના પણ રૂપિયા બગાડી રહ્યા છો, ને રૂપિયા કરતાં તમે છોકરાનો અને બધાનો સમય તમે બગાડી રહ્યા છો. તમને ખબર હોય કે મારે આ રસ્તે આજે રસ્તો આગળ બંધ છે તો હું આગળ રસ્તેથી નહીં જઉં, અને જવું તો જલ્દી વળી જઈશ પાછો બરાબર છે. એટલે પ્લીઝ એ વસ્તુ થોડુંક શાંતિ બેસીને વિચારો કે
કે સ્કૂલ ડિસ્ટર્બ નથી કરી રહી ને મારા ચાઇલ્ડના બિહેવિયરમાં કે એના ફ્યુચરમાં. જરૂર નથી કે સ્કૂલ બધાને સપોર્ટ કરે અને સ્કૂલથી બધા છોકરામાં ફરક આવે. બરાબર છે. આગળના 6 મહિનામાં જ તમને ખબર પડી જાય કે સ્કૂલ સપોર્ટ કરી રહી છે કે નથી કરી રહી, સ્કૂલમાંથી મારા ચાઇલ્ડને ફરક પડી રહ્યો છે કે નથી પડી રહ્યો. એટલે શાંતિ બેસીને વિચારો, જોવો અને પછી શાંતિથી ડિસિઝન લો. થેન્ક યુ.